સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાવાડી ગામની સીમમાં કાર્બોસેલની લીઝ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બે લીઝના માલિકો અવસાન પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે। તેમજ ચેકિંગ દરમિયાન લીઝમાં અનેક નિયમોનો ઉલાળ્યો કરી ખોદકામ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે। તો સ્થળ પરથી 2 ક્રશર પ્લાન્ટ, ચારણો, ટ્રેક્ટર, 2 બ્રિજ સહિત કુલ 35.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, જે કાર્બોસેલની લીઝ છે તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે થાન તાલુકામાં છે મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાને લઈને તંત્ર દ્વારા અવારનવાર દરોડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે કાયદેસર લીઝ ધારકો છે તેમના દ્વારા પણ નિયમોનો ભંગ કરી અને સરકારી ખરાબામાં ખોદકામ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતા ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા આ મામલે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમાં એક મોટું જે છે કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, કારણ કે 3 જે કાયદેસરની લીઝ હતી તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે પૈકી જે 2 લીઝ છે તેના લીઝ ધારકો છે તે 2014 અને 2020માં મૃત્યુ પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરી અને ખોટી રીતે છે એ ગેરકાયદેસર કોલસાનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની હાલ વિગતો બહાર આવી છે। આ ઉપરાંત જે કાર્બોસેલના ખનન માટેના જે નિયમોનું પાલન કરવામાં આવે છે, તમામ નિયમો છે એનો અહીં ઉલાળ્યો કરી અને ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવતા હાલ નાયબ કલેક્ટર દ્વારા સ્થળ પરથી તમામ મુદ્દામાલ છે એ કબજે કરી તમામ 3 લીઝ ધારકો વિરુદ્ધ વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। અક્ષય, અગાઉ પણ અનેક વખત ખનીજ ચોરીનો મામલો ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે તે અંગે કયા પ્રકારે તપાસ કરવામાં આવી હતી? તપાસ બાદ શું પગલાં ભરવામાં આવે છે? જી, અગાઉથી જે ગેરકાયદેસર કાર્બોસેલની જે ખાણો ઝડપાઈ છે તેને બુધવાની કામગીરી ચાલુ છે। તેમજ જે સ્થાનિક તમામ ચોટીલા, થાન અને મૂળી સહિતનો જે વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજનું ખનન થાય છે, ત્યાં ખનીજ ચોરી અટકાવવા માટે નાયબ કલેક્ટર દ્વારા તમામ ગામના તલાટી અને સરપંચને આ મામલે જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તાર છે ત્યાં જો કોઈ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ થતી હોય તો તાત્કાલિક જાણ કરવામાં આવે। જો જાણ કરવામાં નહીં આવે તો તલાટી તેમજ સરપંચ વિરુદ્ધ પણ જે છે એ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જે છે એ નાયબ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।